Hello dear students, welcome once again to the chemistry lecture. હું જતીન પુરાણ વૈરાગી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 4 એટલે કે રાસાયણિક બંધન અને આણ્વીય રચના કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર કરી રહ્યા છીએ. એમનો આજે આપણે 25મો લેક્ચર ભણ્યા છીએ. આમ તો 24મો વિડિયો લેક્ચર છે. એના પછી આપણે એક નાનકડું લાઈવ સેશન પણ લીધું છે અને એના પછી આજે આ વિડિયો લેક્ચરમાં પાછા ફર્યા છીએ. એ લાઈવ સેશનનો થોડો અંશ આજે પાછો રિપીટ કરી દેશું એટલે થિયરીની કન્ટિન્યુટી રહે. રાઈટ, તો 25મો લેક્ચર એમાં ટોપિક છે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ. હવે કક્ષકોનું સંમિશ્રણ એટલે શું? તો કે કક્ષકોનું સંમિશ્રણ એટલે બેઝિકલી કહી શકાય કે બે કક્ષકો જ્યારે પરમાણુઓ દૂર હોય એ જ્યારે જોડાવા માટે નજીક આવશે તો એમને કોઈ પોતાની કક્ષકો હશે તો કે હશે. ઓકે, દાખલા તરીકે આ બે માર્કર છે એ કક્ષકો છે. જ્યારે એ પરમાણુઓ એકબીજાની નજીક આવશે જોડાવા માટે ત્યારે એની કક્ષકો પણ નજીક આવશે અને એ કક્ષકો નજીક આવી અને તમે જોઈ શકો છો કે આવી રીતે થાય. આ શું થયું? એમનું ઓવરલેપિંગ થયું. શું થયું? ઓવરલેપિંગ. આને જ કહેવાય કક્ષકોનું સંમિશ્રણ. શું કહેશું? કક્ષકોનું સંમિશ્રણ. આમથી જુઓ તો આવું દેખાય. ટૂંકમાં એકબીજામાં કક્ષકો મિશ્રિત થવી. પછી સંમિશ્રણ થોડું થયું છે, વધારે થયું છે, ધેટ ડિપેન્ડ્સ કે કયો અણુ છે, કેટલા નજીક આવે છે એના ઉપર આધાર રાખશે. પરંતુ એ કક્ષકો એકબીજાની નજીક આવી અને એકબીજામાં મિશ્ર થાય તો એને સંમિશ્રણ કહીએ છીએ. જો સંમિશ્રણ વધુ હોય તો બંધ વધુ મજબૂત થાય, જો સંમિશ્રણ ઓછું હોય તો બંધ ઓછો મજબૂત થાય. તો એ થયું સંમિશ્રણ. હવે સંમિશ્રણના પાછા આ કક્ષકોના સંમિશ્રણના પાછા ત્રણ પ્રકાર છે. ધન સંમિશ્રણ એટલે કે કલામાં સંમિશ્રણ, ઋણ સંમિશ્રણ એટલે કે કલાની બહાર સંમિશ્રણ. કલા એટલે ભૌતિક અવસ્થા અથવા તો ફેઝ, રાઈટ, ફિઝિકલ સ્ટેટ. અને શૂન્ય સંમિશ્રણ એટલે એ પણ કલાની બહાર થાય કારણ કે that depends on the directions. એ દિશાઓને કારણે કલાની બહાર થતું હોય. તો ધન સંમિશ્રણ, ઋણ સંમિશ્રણ અને શૂન્ય સંમિશ્રણ ત્રણ પ્રકારના કક્ષકોના સંમિશ્રણ જોવા મળે. આ ઓલરેડી આપણે લાઈવમાં પણ કાલે ચર્ચા કરી છે. ફરી એકવાર આજે થોડું જોઈ લઈએ. રાઈટ, હવે સૌથી પહેલું એ કે ધન સંમિશ્રણ એટલે શું? તો એના ડાયરેક્ટ આપણે ઉદાહરણ આપીને સમજવાના છીએ. દાખલા તરીકે અહીંયા pz કક્ષક મેં એક આપી છે અને s કક્ષક આપી છે. pz, p કક્ષક અને s કક્ષકનું સંમિશ્રણ કરાવીએ છીએ. p કક્ષકો હંમેશા ડંબેલ આકારની હોય. આ જે આકાર છે ને ડંબેલ આકાર કહેવાય. આ જે આકાર છે એ ડંબેલ આકાર કહેવાય. રાઈટ, તો p કક્ષકો હંમેશા ડંબેલ આકાર હોય, s કક્ષકો ગોળાકાર હોય. ઓકે, તો અહીંયા pz કક્ષક લીધી છે અને s કક્ષક લીધી છે. આ z અક્ષ છે એવું કીધું છે આપણે. રાઈટ, હવે એ બંને જોડાવા માટે જ્યારે નજીક આવશે ત્યારે સપોઝ આ બાજુ માઈનસ પાર્ટ છે, આ બાજુ પ્લસ પાર્ટ છે અને આ s કક્ષકનો પણ પ્લસ પાર્ટ છે. તો પ્લસ પ્લસ છેડા, ધન છેડા બંને એકબીજાની નજીક આવે છે તો આપણે એને શું કહીએ છીએ? તો કે આપણે એને ધન સંમિશ્રણ કહીએ છીએ. રાઈટ, ધન છેડાઓ એકબીજાની નજીક આવશે તો આપણે એને શું કહીએ છીએ? તો કે ધન સંમિશ્રણ કહીએ છીએ. રાઈટ, તો તમે જોઈ શકો છો કે અહીંયા pz કક્ષકનો માઈનસ વાળો પાર્ટ છે એ ઓલી બાજુ છે, પ્લસ વાળો પાર્ટ છે એ સંમિશ્રણ પામે છે. આ જે બેયનું મિશ્રણનો ભાગ છે એ સંમિશ્રણ થયું કહેવાય. રાઈટ, તો બેયના પ્લસ છેડા નજીક આવી અને સંમિશ્રણ થાય છે તો એ ધન સંમિશ્રણ કહેવાય. ઓકે, બીજું એક અહીંયા આપ્યું છે px કક્ષક. px કક્ષક આ z છે એટલે z છે એ px ને લંબ જોવાનું છે એટલે z ને લંબ આપણે px કક્ષક દોરી છે. એક બીજી px દોરી છે. હવે એમાં પણ જે ઉપર નીચેના જે લોબ્સ છે, જે ડંબેલ આકારના બે ભાગ છે, એકને પ્લસ એકને માઈનસ કહીએ તો આ પ્લસ અને આ માઈનસ હોય તો આ પણ પ્લસ અને માઈનસ જોડાય તો ઈ ધન સંમિશ્રણ કહેવાય. ટૂંકમાં બંનેના ધન છેડા અને બંનેના ઋણ છેડા જોડાય તો એ ધન સંમિશ્રણનો એક ભાગ થયો. ફાઇન. ઓકે, એના પછી છે z py કક્ષકોનું સંમિશ્રણ કરવું છે. જે એ પણ z ને લંબ હોય પણ આવી રીતે રહેલી હોય. તમે જાણો છો એ પ્રમાણે px py અને pz કક્ષકો છે એ કંઈક આવી રીતે રહેલી હોય. રાઈટ, બધી અલગ અલગ એક્સિસમાં હોય છે અને બધી એકબીજાને પછી લંબ હોય છે. રાઈટ, તો આ સપોઝ z છે તો px પણ એને લંબ છે, py પણ એને લંબ છે. રાઈટ, તો આ પણ લંબ અને આ સેજ ક્રોસ દોરી છે તો સમજી લેવાનું કે પાછળની અક્ષમાં એ આવતી હોય આવી રીતે. રાઈટ, તો આ py છે એવું સમજી લેવાનું. તો એ સેજ આપણે ક્રોસમાં દોરી છે તો બંને py છે. એમાં પણ આપણે py નું સંમિશ્રણ કરવું છે તો એમાં પણ આપણે એવું વિચારી શકીએ કે આમનો ધન છેડો અને આમનો ઋણ છેડો છે તો આમનો પણ ધન અને ઋણ, ટૂંકમાં બંનેના ધન છેડા બંનેના ઋણ છેડા એવી રીતે જોડાય. ધન ધન ઋણ ઋણ છેડા જોડાય તો એને ધન સંમિશ્રણ કહેવાય. એક સરખા ભાગ જ્યારે સંમિશ્રણ પામે તો એમને ધન સંમિશ્રણ કહેવાય. રાઈટ,
બીજું છે ઋણ સમિશ્રણ. ઋણ સમિશ્રણમાં આપણે જોવા જઈએ પાછું ઈ ને ઈ ત્રણેય ઉદાહરણ આપવા છે. એક pz અને s કક્ષકનું સમિશ્રણ બતાવવું છે, એક px અને px નું સમિશ્રણ બતાવવું છે, એક py અને py નું સમિશ્રણ બતાવવું છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા s કક્ષક છે એમનો ધન ભાગ અહીંયા હશે અને pz કક્ષક જે જોડાવા આવે છે એનો ઋણ ભાગ આ બાજુ અને ધન ભાગ આ બાજુ. આના કરતા ઓપોઝિટ, મતલબ કે z નો ઋણ છેડો છે એ s સાથે જોડાય છે, ઋણ છેડો જોડાય છે મતલબ કે બંને અલગ અલગ જોડાય છે. આમાં બંને ધન ધન નજીક આવતા હતા, આમાં ધન અને ઋણ નજીક આવ્યા, તો એ શું થયું? ઋણ સમિશ્રણ થયું, રાઈટ. એવી જ રીતે px કક્ષકો z અક્ષને લંબ રહીને જોડાય છે તો ત્યારે આ px કક્ષકનો પ્લસ અને માઈનસ છેડો છે તો એની સાથે જોડાતી બીજી px કક્ષક છે એમનો માઈનસ અને પ્લસ છેડો જો જોડાય, પ્લસ માઈનસ ભાગ અને માઈનસ પ્લસ વિરુદ્ધ ભાગો જ્યારે સમિશ્રણ પામે તો એને ઋણ સમિશ્રણ કહેવાય, રાઈટ. એવી જ રીતે z અક્ષને લંબ રહી અને py કક્ષકો છે એ સમિશ્રણ પામશે તો આ py કક્ષકનો ધન છેડો આ ઋણ છેડો, તો એવી જ રીતે બીજી py કક્ષકનો ઋણ અને ધન એટલે કે એમાં પણ ઓપોઝિટ છેડાઓ, ઓપોઝિટ ભાગ જ્યારે એકબીજા સાથે સમિશ્રણ પામશે તો એમને ઋણ સમિશ્રણ કહેવાય, રાઈટ. અને શૂન્ય સમિશ્રણ, હવે ઈ શૂન્ય સમિશ્રણ એટલે કેવું? તો કે શૂન્ય સમિશ્રણ એટલે એ ના ધન છેડાઓ જોડાય ના ઋણ જોડાય, એનાથી ક્યાંક અલગ શૂન્ય ભાગમાં જોડાય. એટલે દાખલા તરીકે એમાં પણ આપણે px અને s કક્ષક બતાવી છે, રાઈટ. તો px નો સપોઝ આ પ્લસ આ માઈનસ ભાગ છે, આ s કક્ષક છે, રાઈટ, અને આમનો પ્લસ ભાગ છે. તો તમે જોઈ શકો છો કે s કક્ષક છે ઈ px ના ધન ભાગ હારે નથી જોડાતી અને ઋણ ભાગ હારે નથી જોડાતી, એમની વચ્ચેના ભાગમાં સમિશ્રણ પામે છે. હા, અહીંયા કદાચ થોડું ઓવરલેપિંગ થતું હોય તો પણ થતું હોય છે તો પાછું બેય ભાગમાં ઓવરલેપિંગ થશે, બેયમાં સમિશ્રણ થશે, ધનમાં ઋણમાં. એટલે જનરલી ઈ મેઈન તો ક્યાં આવે છે? તો કે બેયની વચ્ચેનો જે શૂન્ય ભાગ આવે છે એમાં આગળ આવે, જોડાય છે, એટલે એને શૂન્ય સમિશ્રણ કહીએ છીએ. ઓકે, આમાં પણ તમે જોવા જાવ તો સપોઝ px કક્ષક છે એમનો ધન ઋણ, આમનો પણ ધન ઋણ, પણ px py ને જોડ્યા છે એટલે ઈ કે સર આ તો બેય ધન ધન ઋણ ઋણ થઈ ગયા, તો ઈ તો ધન સમિશ્રણ ના કહેવાય, કારણ કે આ બંને અલગ અલગ છે. આ z અક્ષ છે તો આ px છે અને py છે, એનો મતલબ કે આ z છે તો આ px છે અને આ py છે. સમજાય છે? z છે આ px છે અને આ py છે, એટલે આને આમ ત્રાસી દોરી છે એટલે તમને દેખાય છે રેડ કલર જેવી. ફાઇન. હવે તમે જુઓ તો px અને py ક્યાંથી જોડાય છે? તો કે ઈ આની જેમ ધન ધન ઋણ ઋણ એવી રીતે નથી જોડાતા. ઈ કેમ જોડાય છે? એક px અને એક py જોડાય છે. હવે px ને py કેમ જોડાતું? તો કે px આમ હોય, py ને લંબ હોય, એટલે એક્ચ્યુઅલી ઈ બંને આવી રીતે સમિશ્રણ પામે છે. હવે આવી રીતે સમિશ્રણ પામે તો આનો ધન આનો ઋણ અહીંયા, આનો ધન ને આનો ઋણ અહીંયા, એટલે એક્ચ્યુઅલી આમ સમિશ્રણ પામે. દેખાય છે? ઓકે, આ જે ક્રોસમાં દોર્યું છે એ આવી રીતે છે. તો આવી રીતે સમિશ્રણ જે પામે છે એનો મતલબ કે બંનેના શૂન્ય ભાગો સમિશ્રિત થશે અને શૂન્ય ભાગો સમિશ્રિત થશે તો એમને શૂન્ય સમિશ્રણ કહેવાય, રાઈટ. તો આ થઈ ગયું કક્ષકોનું સમિશ્રણ, એટલે કે પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ, એમાં ધન સમિશ્રણ, ઋણ સમિશ્રણ અને શૂન્ય સમિશ્રણ. ઓકે, હવે આના ઉપરથી એક વસ્તુ સમજી શકાય, વિચારી શકાય એવી છે, ટ્રાય કરીએ વિચારવાની. ઓકે, લખવું હોય તો લખી લેજો. ફાઇન. ઓકે મિત્રો, હવે આના ઉપરથી આપણે અણુ સમજવાનો પ્રયત્ન કરીએ, રાઈટ. તો અણુઓમાં સૌથી પહેલા એકદમ સરળ અને સાદો અણુ આપણને ખબર પડે એવો CH4 વિચારીએ, મિથેન અણુ વિચારીએ, રાઈટ. તો મિથેન અણુ જો આપણે વિચારવો હોય, CH4 નો જો આપણે વિચાર કરવો હોય તો એમાં કાર્બન. હવે કાર્બન એટલે પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 6. એમની ઇલેક્ટ્રોન રચના શું? તો કે 1s2 2s2 2p2, 1s2 2s2 2p2. આને આવી રીતે દર્શાવીએ તો 1s કક્ષક એમાં 2 ઇલેક્ટ્રોન, 2s કક્ષક એમાં પણ 2 ઇલેક્ટ્રોન અને 2p કક્ષકો પાછી 3 હોય ને, 2px 2py 2pz એમાં પાછા કેટલા? તો કે 2. એટલે આવી રીતે ઇલેક્ટ્રોન સમાયેલા હોય. ફાઇન. હવે એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું થઈ? તો કે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના કહેવાય 2s 2p, 2s 2p.
અને આ જે લખી છે એ આપણે એની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના લખી છે, એમની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના લખી છે. પરંતુ કાર્બન જ્યારે કોઈક સાથે જોડાય ત્યારે ઈ કાર્બન છે એ ઉત્તેજિત થઈને જોડાય, એટલે કે ઉત્તેજિત અવસ્થામાં એક્સાઇટેડ સ્ટેટમાં ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું થશે? તો કે જ્યારે ઈ જોડાવા માટે આવે ને ત્યારે એમની 2s નો એક ઇલેક્ટ્રોન કૂદકો લગાવી 2pz માં જતો રહે. જ્યારે ઈ એક્સાઇટેડ થાય, ઉત્તેજિત થાય ત્યારે 2s નો એક ઇલેક્ટ્રોન 2pz માં જતો રહે, એટલે એમની ઇલેક્ટ્રોન રચના આવી બનશે 2s 2px 2py 2pz, રાઈટ? આવું બને છે. હવે આવું બને છે 2s માં એક જ વધ્યો, કારણ કે એક તો ત્યાં જતો રહ્યો, આ બે હતા, અને ત્રીજો ઇલેક્ટ્રોન 2pz માં છે 2s માંથી આવ્યો, એટલે 4 ના 4 ઇલેક્ટ્રોન ગયા, પણ 4 અયુગ્મિત થઈ ગયા. 4 અયુગ્મિત થઈ ગયા એટલે બીજા 4 સાથે પાર્ટનરશિપ કરી શકશે. ઈ બીજા 4 સાથે પાર્ટનરશિપ કરવા માટે 4 હાઇડ્રોજનને આપણે આમંત્રણ આપીએ તો આ હાઇડ્રોજન, આ 1, આ 2, આ 3 અને આ 4, આ હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન છે અહીંયા પાર્ટનરશિપમાં આપી અને જોડાઈ જશે, અથવા તમે એને વિરુદ્ધ સ્પિન થી પણ દર્શાવી શકો. આ હાઇડ્રોજન પણ પોતાનો ઇલેક્ટ્રોન પાર્ટનરશિપમાં આપીને જોડાઈ જશે. આ હાઇડ્રોજન પણ પોતાનો ઇલેક્ટ્રોન પાર્ટનરશિપમાં આપીને જોડાઈ જશે. આ હાઇડ્રોજન પણ પોતાનો ઇલેક્ટ્રોન પાર્ટનરશિપમાં આપીને જોડાઈ જશે, રાઈટ? તો 4 હાઇડ્રોજન સાથે જોડાઈ અને આ થઈ ગઈ CH4 અણુની રચના. હવે મિત્રો આમાં વિચારવાની વસ્તુ એ છે કે 4 જે હાઇડ્રોજન જોડાણા એમાંથી 3 હાઇડ્રોજન તો 2px 2py 2pz માં જોડાણા, અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે px એટલે 2px 2py અને 2pz કક્ષકો કેવી રીતે હોય? તો કે ઈ તો એકબીજાને લંબ હોય. તો કે હા, px py pz હમણાં મેં બતાવ્યું હતું એવી રીતે એકબીજાને લંબ હોવાની, અને ઈ એકબીજાને લંબ હોય તો હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધ કોણ, ઓકે, આ CH છે CH4, તો એમાં હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધ કોણ કેટલા થવા જોઈએ? તો કે HCH બંધ કોણ છે એવા પાછા કેટલા? 3. ઈ કેટલા થવા જોઈએ? તો કે 90 ડિગ્રી થવા જોઈએ, કારણ કે એકબીજાને લંબ છે એટલે 90 ડિગ્રીના ખૂણા બનવા જોઈએ. તો કે આ 3 ના, અને 2s કક્ષક કોની? કાર્બનની. તો કે કાર્બનની 2s કક્ષક અને એક હાઇડ્રોજન નો બંધ કોણ કંઈક અલગ હશે. એટલે કોની વાત કરી? કાર્બનની 2s કક્ષક અને હાઇડ્રોજનનો બંધ કોણ અલગ હશે, એટલે કોણ? તો કે આવડું આ, રાઈટ? એમનો બંધ કોણ કંઈક અલગ હશે, 90 નહીં હોય, ગમે ત્યાં જોડાઈ શકશે. ઓકે, તો એનો મતલબ આપણને એવી ખબર પડી કે 3 બંધ કોણ ને એવું છે, ચોથો કંઈ પણ બંધ કોણ હશે. પણ એક્ચ્યુઅલમાં એટલે કે હકીકતમાં CH4 માં HCH બંધ કોણ 109.5 ડિગ્રી છે. એક્ચ્યુઅલમાં CH4 માં HCH હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ 109.5 ડિગ્રી છે, જે આના દ્વારા સમજાવી શકાતું નથી. આ સાદું સમીકરણ થયું છે, સાદા સમીકરણ દ્વારા સમજાવી શકાતું નથી, રાઈટ? એટલે મિથેનમાં સમજાવી શકાતું નથી. અને આવી જ રીતે જો જોઈએ તો એમોનિયા છે, તો એમોનિયામાં આવી જ રીતે એમોનિયામાં હાઇડ્રોજન નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ કોણ કેટલા હોવા જોઈએ? તો કે 90 હોવા જોઈએ. 90 હોવા જોઈએ, કારણ કે એકબીજાને લંબ હોવા જોઈએ. પરંતુ હકીકતમાં કેટલો છે? તો કે 107 ડિગ્રી છે, જે સમજાવી શકાતું નથી. અને સેમ આવી જ રીતે H2O માં હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન બંધ કોણ પણ 90 હોવો જોઈએ, પરંતુ હકીકતમાં તો કેટલો છે? પરંતુ હકીકતમાં આ હોવો જોઈએ.
હોય, પરંતુ હકીકતમાં કેટલો છે? પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન 104.5 અંશ છે, જે સમજાવી શકાતું નથી. કોના દ્વારા? તો કે આ જે સંકરણ કર્યું ને આપણે, સમિશ્રણ, સોરી, આ જે સમિશ્રણ કર્યું એ કેવું કર્યું? આપણે સાદું સમિશ્રણ કર્યું છે, અને સાદા સમિશ્રણમાં એ વસ્તુ સમજાવી શકાતી નથી. રાઈટ? તો આવી રીતે ટોટલ 3 વસ્તુ આપણે સમજ્યા. એક મિથેન અણુ સમજ્યા, એક એમોનિયા સમજ્યા, અને એક પાણી સમજ્યા. અને ત્રણે ત્રણમાં આપણે એવું કીધું કે ચલો એમને આધારે આટલા બંધકોણ 90 હોવા જોઈએ, પણ હકીકતમાં તમે જોવા જાઓ પ્રેક્ટિકલી તો એમના બંધકોણ છે આમાં 109.5 અંશ છે, આમાં 107 ડિગ્રી છે, અને આમાં 104.5 અંશ છે, જે સાદા કક્ષકોના સમિશ્રણ દ્વારા સમજાવી શકાતા નથી. તો એના માટે કંઈક થોડું વધારે એડવાન્સ આગળની થિયરીમાં ભણવું પડશે. રાઈટ? તો આ થઈ ગયું કક્ષકોનું સમિશ્રણ, અને એના ઉપરથી આપણે 3 અણુઓની વાત કરી. રાઈટ? લખી શકો છો. ઓકે મિત્રો, નેક્સ્ટ છે સમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ. સમિશ્રણનો પ્રકાર એટલે કે કેવા પ્રકારે સમિશ્રણ થાય છે. સમિશ્રણ એટલે શું? એ આગલી થિયરીમાં ભણ્યા. હવે સમિશ્રણનો પ્રકાર એટલે કે કેવા પ્રકારે સમિશ્રણ થાય છે, અને એના આધારે સહસંયોજક બંધ કેવો બને છે. સહસંયોજક બંધનો સ્વભાવ અથવા પ્રકૃતિ એટલે કે ટાઈપ ઓફ ઓવરલેપિંગ, કેવા પ્રકારનું ઓવરલેપિંગ થાય છે, કેવા પ્રકારનું સમિશ્રણ થાય છે, અને એના ઉપરથી નેચર ઓફ ધી કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધનો સ્વભાવ. ઓકે, તો સહસંયોજક બંધ છે એમને સમિશ્રણના પ્રકારના આધારે, સમિશ્રણના પ્રકાર પ્રમાણે બે પ્રકાર માં વર્ગીકૃત કરી શકાય, અથવા બે પ્રકારમાં જુદા પાડી શકાય. સહસંયોજક બંધ છે એને સમિશ્રણના પ્રકાર પ્રમાણે બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. કોના? તો કે સહસંયોજક બંધના બે પ્રકાર છે. સહસંયોજક બંધના બે પ્રકાર કયા કયા? તો કે પહેલું છે સિગ્મા બંધ એટલે કે સિગ્મા બોન્ડ, અને પાઈ બંધ એટલે કે પાઈ બોન્ડ. રાઈટ? સહસંયોજક બંધના બે પ્રકાર છે. શેને આધારે? સમિશ્રણ કેવું થાય છે એને આધારે બે પ્રકાર છે. એક છે સિગ્મા બંધ અને બીજો છે પાઈ બંધ. બંને સમજવાના છે. એમાં પહેલું આપણે સમજીએ સિગ્મા બંધ. સિગ્માનો સિમ્બોલ આપણે જે સિગ્મા કરીએ છીએ એ આવી જ રીતે થશે. ઓકે, એવી રીતે સિમ્બોલ થી પણ એને રિપ્રેઝેન્ટ કરી શકાશે. ઓકે, તો સિગ્મા બંધ ક્યારે બનશે? તો કે આ પ્રકારનો સહસંયોજક બંધ, સિગ્મા બંધમાં કહી શકશું કે આ પ્રકારનો સહસંયોજક બંધ અક્ષ પર, કેન્દ્રીય અક્ષ પર આવેલી અથવા આંતરકેન્દ્રીય, કેન્દ્રીય અથવા આંતરકેન્દ્રીય અક્ષ પર આવેલી કક્ષકોના શીર્ષથી શીર્ષ સમિશ્રણ દ્વારા રચાય છે અથવા બને છે. આ પ્રકારનો સહસંયોજક બંધ આંતરકેન્દ્રીય અક્ષ પર આવેલી કક્ષકોના શીર્ષથી શીર્ષ સમિશ્રણ દ્વારા રચાય છે. એટલે પહેલી વાત તો એ કે આ પ્રકારનો સહસંયોજક બંધ એટલે કે સિગ્મા બંધ બનવા માટે કક્ષકોનું સમિશ્રણ થશે, પણ એ કેવું થશે? તો કે શીર્ષથી શીર્ષ જ, એટલે બંનેના માથે માથા ભટકાય. ઓકે, અને બીજું કે ઈ પાછી કેવી કક્ષકો? ગમે એવી કક્ષકો નહીં, કેન્દ્રીય અક્ષ પર આવેલી કક્ષકો હોય એ જ, અને એનાય જો શીર્ષથી શીર્ષ જોડાય તો સિગ્મા બંધ બને. એમાં પાછા આપણે સિગ્મા બંધ સમજાવી શકીએ SS કક્ષકોના સમિશ્રણમાં સમજાવી શકીએ, SP માં સમજાવી શકીએ, અને PP માં સમજાવી શકીએ. રાઈટ? તો SS કક્ષકોનું સમિશ્રણ સમજાવવું હોય તો SS કક્ષકોમાં આવી રીતે સમજાવી શકાશે. સપોઝ કે આ એક S કક્ષક છે, આ બીજી કોઈ S કક્ષક છે, આ એનું કેન્દ્ર છે, એટલે કે આ કેન્દ્રીય અક્ષ છે આમની, અને આ આમની કેન્દ્રીય અક્ષ છે. રાઈટ? તો કેન્દ્રીય અક્ષ ઉપરથી હવે આ બે S કક્ષકો જ્યારે એકબીજાની નજીક આવે અને ઈ બંને જોડાણ પામે, જે વચ્ચે દોરી છે બંનેની કેન્દ્રીય અક્ષ દોરી છે, તો ઈ અક્ષ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ કેન્દ્રીય અક્ષ છે.
અને ઈ બંને જોડાય અને આવા પ્રકારનું જો સમિશ્રણ રચે તો આમની વચ્ચે જે બંધ બને ને ઈ સિગ્મા બંધ બને. આ જે બંધ બનશે ઈ કેવો બનશે તો કે ઈ સિગ્મા બંધ બને. એસ કક્ષકો વચ્ચે કેન્દ્રની ધરીમાંથી પસાર થતી અક્ષ જે છે એની ઉપર રહેલી કક્ષકોનું શીર્ષ ટુ શીર્ષ શીર્ષથી શીર્ષ પ્રકારનું સમિશ્રણ થાય તો. ઓકે, ચલો બીજું આપણે કરાવીએ S અને P કક્ષકોનું સમિશ્રણ. S કક્ષકોનું સમિશ્રણ સમજ્યા. હવે S P કક્ષકોનું સમિશ્રણ સમજીએ તો એમાં એક S કક્ષક લેવાની છે, એ તો આપણે ઓલરેડી લઈ લીધી છે. ચલો આ S કક્ષક છે અને આ એમની કેન્દ્રની ધરી છે, રાઈટ. અને એક P કક્ષક લીધી છે, આ એની કેન્દ્રમાંથી પસાર ધરી છે, રાઈટ. અને આ બે જ્યારે સમિશ્રણ પામશે રાઈટ, અને આવી રીતે આ SP કક્ષકો જોડાશે તો બંનેના કેન્દ્રો વચ્ચે આ અને આ એમની વચ્ચે જે બંધ બન્યો છે ઈ સિગ્મા બંધ બનશે, રાઈટ. સિગ્મા બંધ બનશે. આ સમિશ્રણ દર્શાવે છે. અને સમિશ્રણ જેમ વધારે હશે એમ બોન્ડની સ્ટ્રેન્થ, બંધની મજબૂતાઈ વધુ હશે. સમિશ્રણ જેમ ઓછું હશે એમ બંધની મજબૂતાઈ પણ ઓછી હશે. તો અહીંયા S અને P તમે જોવો છો કે આમાં S અને P આમે જોડાઈ શકતું હતું ને. આ S છે આમ જોડાવા હોય, P આમ આવે. ટૂંકમાં આ કક્ષક આમ છે ને એટલે ઊભી રાખી નહીં જોડી શકાય. એવું નહીં, શીર્ષથી શીર્ષ ટકરાવવું જોઈએ. અને બીજું કે કેન્દ્રની ધરી ઉપર, જો આની આ કેન્દ્રની ધરી છે, આ કેન્દ્રની અક્ષ પર આવેલી કક્ષકોનું જ જોડાણ થાય તો જ અને માત્ર તો જ, રાઈટ. અને ત્રીજું છે P કક્ષકો વચ્ચેનું સમિશ્રણ. P કક્ષક અને P કક્ષક વચ્ચેનું સમિશ્રણ. તો એમાં હું બે P કક્ષક દોરવાની ટ્રાય કરું છું. આની કેન્દ્રની અક્ષ છે અને બીજી ડ્રો કરું છું, બીજી P કક્ષક છે. અને આ બે P કક્ષકો કેન્દ્રની ધરી ઉપર જ, કેન્દ્રની અક્ષ ઉપર જ શીર્ષથી શીર્ષ ઓવરલેપ થાય, શીર્ષથી શીર્ષ ઓવરલેપ થાય તો એ સિગ્મા બંધ રચે છે. આ પહેલી બીજી. ઓકે, તો બંનેનું શું થયું? શીર્ષથી શીર્ષ ઓવરલેપિંગ થયું. અને એ પાછું ક્યાં? તો કે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ ઉપર, આંતરકેન્દ્રીય અક્ષ ઉપર જ શીર્ષથી શીર્ષ પ્રકારના જો જોડાણ થાય તો એ જે સહસંયોજક બંધ રચાય એ સહસંયોજક બંધને સિગ્મા બંધ તરીકે ઓળખવામાં આવે છે. અને કેન્દ્રની ધરી ઉપર જ હોય અને પાછું શીર્ષથી શીર્ષ જોડાણ હોય એટલે સમિશ્રણ વધુ હશે અને એટલે સિગ્મા બંધની મજબૂતાઈ પણ વધુ હશે, રાઈટ. So write it down. ઓકે મિત્રો, નેક્સ્ટ છે આપણું પાઈબંધ. હવે પાઈબંધ એટલે શું? તો કે આ પ્રકારના સહસંયોજક બંધ માં કક્ષકોની અક્ષ એકબીજીને સમાંતર પરંતુ કેન્દ્રીય અક્ષને લંબ હોય છે. આ પ્રકારના સહસંયોજક બંધમાં કક્ષકોની બંધમાં સમિશ્રણ પામતી કક્ષકોની અક્ષ એકબીજીને સમાંતર હોય પરંતુ કેન્દ્રીય અક્ષને લંબ હોય છે અને એવું સમિશ્રણ પામે. એટલે તમને ઉદાહરણ આપું તો દાખલા તરીકે આ એક P કક્ષક છે,
આ બીજી પી કક્ષક છે રાઈટ એક પી કક્ષક એક પી કક્ષક હવે આ તમે જુઓ તો સમિશ્રણ પામતી બે કક્ષકો એટલે આ સમિશ્રણ પામતી બે કક્ષકો છે ઈ બે એકબીજીને કેવી છે તો કે સમાંતર છે કારણ કે આ પી કક્ષકની અક્ષ આવી રીતે છે આ પી કક્ષકની અક્ષ આવી રીતે છે તો સમિશ્રણ પામતી બંને કક્ષકો છે એમની અક્ષ એકબીજીને સમાંતર છે એકબીજીને સમાંતર છે આ પી કક્ષક બંને એકબીજીને સમાંતર છે પરંતુ કેન્દ્રીય અક્ષને લંબ હોય બંનેની કેન્દ્રીય અક્ષ જોવો તો ક્યાં છે દાખલા તરીકે આ બંને સમિશ્રણ પામવાની છે બ્લુ વાળી તો ઈ બ્લુ વાળી બંને એકબીજાને સમાંતર છે પરંતુ આ બેની કેન્દ્રીય અક્ષ ક્યાં છે તો કે આની કેન્દ્રીય અક્ષ આવી રીતે છે એટલે કે સમાંતર સમિશ્રણમાંથી કક્ષકોની અક્ષ એકબીજાને સમાંતર છે પરંતુ કેન્દ્રીય અક્ષને લંબ હોય એટલે કે આ કેન્દ્રીય અક્ષ છે તો એને આ લંબ છે સમજાય છે અને એવી જ રીતે આને પણ લંબ છે એટલે કે બંને કક્ષકોની અક્ષ એકબીજાને સમાંતર છે પરંતુ એ કેન્દ્રીય અક્ષને લંબ છે ટૂંકમાં કેન્દ્રને લંબ રૂપે આ કેન્દ્રીય અક્ષ છે રાઈટ તો એક પી કક્ષક અહીંયા છે એક પી કક્ષક અહીંયા છે અને આ બે ઓવરલેપ થાય એટલે સમિશ્રિત થાય તો સમિશ્રિત થઈને જે બંધ બનશે ને એને પાઈ બંધ કહેવાય રાઈટ અને અહીંયા સમિશ્રિત થઈને બંધ બને તમે જુઓ છો કે ડમ્બેલ આકાર છે તો ડમ્બેલનો અડધો આકાર ઉપર હશે અને અડધો નીચે તો એક્ચ્યુઅલી આ જે કેન્દ્રીય લંબ અક્ષ છે બ્લેક કલરની માર્કર વાળી જે કેન્દ્રીય અક્ષ છે એમને લંબ છે તો એ ડમ્બેલ આકારનો એક લોબ ઉપર છે અને એક લોબ નીચે દેખાય છે રાઈટ તો ઈ બંને છે હવે ઈ બંને સમિશ્રણ પામશે એટલે શું થશે તો કે ઈ બંને સમિશ્રણ પામશે તો એમાંથી કંઈક આવા પ્રકારની સમિશ્રિત કક્ષકો મળશે આ એક p અને આ બીજું p ટૂંકમાં ઓલામાં કેવું સમિશ્રણ હતું તો કે હેડ ટુ હેડ આ જે બંને લોબ સામે સામા હેડ ટુ હેડ અને આને કેવું કહેવાય એક્ચ્યુઅલી સાઇડ ટુ સાઇડ ઓવરલેપ કહેવાય કેવું કહેવાય આને સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગ એટલે શું તો કે બંને સાઇડ થી જોડાય છે સાઇડમાંથી જોડાય છે રાઈટ અને આ પ્રકારનો જે બંધ બનશે એને p કક્ષકનું સમિશ્રણ કહેવાય ની પાઈ બંધની રચના કરશે અને આના કારણે શું થશે તો કે સમતલની ઉપર અને સમતલની નીચે એટલે કે સમતલની ઉપર નીચે બંને બાજુએ એક આવું રકાબી જેવું એક ઇલેક્ટ્રોનનું વાદળ આ મિશ્રિત થાય એટલે શું થાય એના ઇલેક્ટ્રોન મિક્સ થાય એટલે કે આ સમતલ છે કેન્દ્રની અક્ષ છે એમાંથી સપોઝ એક સમતલ પસાર થાય છે તો સમતલની ઉપર એક અને સમતલની નીચે એક એવી રીતે બંને બાજુ એક એક પાઈ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ રચાય છે શું રચાય છે પાઈ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ રચાય છે અને આ જે બંધની રચના થાય છે એને પાઈ બંધ તરીકે ઓળખવામાં આવે છે રાઈટ હવે પ્રશ્ન થાય કે સર સિગ્મા બંધ અને પાઈ બંધ બંને હોય એટલે આના પછીની થિયરી છે સિગ્મા બંધ અને પાઈ બંધ બંને હોય તો એમાંથી વધુ પ્રબળ કોણ તો કે સિગ્મા બંધ છે એ પાઈ બંધ કરતા વધુ પ્રબળ છે સિગ્મા બંધ એ પાઈ બંધ કરતા વધુ પ્રબળ છે એનું કારણ શું તો કે કારણ તો તમને ખબર હોય શું ખબર છે તો કે સિગ્મા બંધમાં ઓવરલેપિંગ આમ માથું ભટકે છે જોરદાર ભટકે અને જ્યારે ઓમાં કેવું થાય છે તો કે આમ સાઇડ ટુ સાઇડ ઓવરલેપ છે આમાં કેન્દ્રની ધરી ઉપર જબરજસ્ત અથડામણ થાય છે આમાં તો કે સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગ થાય છે રાઈટ સિગ્મા બંધ અને આનું એક સરસ ઉદાહરણ આપું તો સિગ્મા બંધ છે એ આવી રીતે જોડાય છે હસ્તમેળાપ છે એ મજબૂત બંધન છે અને આ પાઈ બંધ છે એ કેવું છે ડોકિયા વાળું ડોકા કાઢ્યા હોય ક્યાંક એવું બંધન છે તો ચોખ્ખી વાત છે હસ્તમેળાપ વાળું બંધન છે આગળ ભણ્યા એ વધુ મજબૂત હોય આમાં એટલું બધું કઈ કાઢી લીધા જેવું હોય નહીં એટલે ટૂંકમાં સિગ્મા બંધ છે એ વધુ પ્રબળ છે પાઈ બંધ છે એ નિર્બળ છે બીજું જ્યારે મલ્ટીપલ બોન્ડ બનતા હોય બહુબંધ બનતા હોય ટૂંકમાં બહુબંધ એટલે સિંગલ બોન્ડ હોય સિંગલ બોન્ડ એટલે સિગ્મા બંધ જ હશે પછી ડબલ બોન્ડ હોય ને તો એક સિગ્મા ને એક પાઈ ટ્રિપલ બોન્ડ હોય તો એક સિગ્મા અને બે પાઈ ઓકે બહુબંધ જો એમાં આપણે સમજીએ એક બંધ સિંગલ બોન્ડ એટલે ગુજરાતી કહેવાય એક બંધ હોય ને તો એ સિગ્મા બંધ જ હોય પછી દ્વિબંધ હોય ને છોકરો દેખાઈ દો છે ને આ વિડિયોમાં આવે છે સ્ક્રીનમાં તો કે યસ સર ઓકે એક બંધ છે એ સિગ્મા બંધ હોય દ્વિબંધ હોય એમાં એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ હોય દ્વિબંધમાં એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ હોય અને કોઈને કહેતા નહીં જાહેરમાં ખાનગી વાત કહી દઉં કે ત્રિબંધ બને ને તો એમાં એક સિગ્મા બંધ અને બે પાઈ બંધ હોય
એક બંધ બને તો એમાં સિગ્મા બંધ હોય, દ્વિબંધ બને તો એક સિગ્મા ને એક પાઈ હોય, અને ત્રિબંધ બને તો એક સિગ્મા ને બે પાઈ હોય. ટૂંકું ને ટચ એક બંધ સિગ્મા બને, બાકીના બધાયમાં પાઈ બંધ ઉમેરાતો જાય. ડબલ બને તો એ પાઈ બન્યો હોય, ટ્રિપલ બન્યો હોય તો એ નવો પાઈ બન્યો હોય, રાઈટ? એટલે સિંગલ બોન્ડમાં સિગ્મા, ડબલમાં એક સિગ્મા એક પાઈ, અને ત્રિબંધમાં એક સિગ્મા બે પાઈ. અને જ્યારે બંધ તોડો તમે, જ્યારે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય એમાં બંધ તૂટે તો પહેલા પાઈ બંધ તૂટશે, પછી સિગ્મા બંધ તૂટશે. શું કામ? તો કે પાઈ બંધ છે એ નિર્બળ છે, સિગ્મા બંધ છે એ પ્રબળ છે, રાઈટ? આજ પૂરતું આટલું રાખીએ, બાકીનું જોશું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.